આ ટ્રીટમેન્ટ કરવાથી ઘણો ફાયદો થયો છે. કઈ કઈ પ્રકારનું એક ખેડૂતને જાણવા મળે એ માટે? પહેલા તો નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? રીતેશ કુમાર નવીનભાઈ પટેલ. આપનું ગામ? મોટી ફળોદ, તાલુકો? બારડોલી, જિલ્લો સુરત. જિલ્લો સુરત. હવે આપનો મોબાઈલ નંબર આપશો? જરૂર. હા. 9714250848. અત્યારે આપણે તમારા આ તાપી કાંઠાનું જે ખેતર છે શેરડીનું, એમાં આપણે અત્યારે ઊભા છીએ, જેમાં આપણે 238 વેરાયટી બનાવેલી છે. તો આ જે શેરડી છે એમાં આ વર્ષે તમે એક કંપનીની ટ્રીટમેન્ટ કરેલી. કઈ કંપનીની ટ્રીટમેન્ટ કરેલી? યુનિયન કોપ કેરી ગોંડલની કંપની. હવે આ જે તમે ટ્રીટમેન્ટ કરી તો એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલી? કેટલી વખત ડ્રિંચિંગ કરેલું? 2 વખત ડ્રિંચિંગ કરેલું. શેનું કરેલું? બ્લેક રોઝ ને રૂટ એનર્જી. બરોબર. આ 2 વખત ટ્રીટમેન્ટ કરેલી ડ્રિંચિંગ તરીકે. પછી એક સ્પ્રે લીધેલો. તો સ્પ્રે બરોબર ફૂટ આવી ગઈ વ્યવસ્થિત, અને જ્યારે એવું લાગે કે હવે આ ફૂટમાંથી હાઠા બનવાના છે, પહેલા તમે સ્પ્રે લીધેલો. એમાં શું લીધું? આપણે ઇનિપ્રો હિમિવિન ગ્રોવિન આ સ્પ્રે લીધો. પછી ખાતર જે આપવાનું, તમે આમાં કેટલા ખાતર નાખેલા? આમાં મેં 2 ડોઝ ખાતર કેમ 2 ડોઝ ખાતર નાખેલા? કારણ કે સ્પ્રે માં આવ્યો એટલે ગોટ ને એ બધું વધી ગયું ને, એટલે ત્રીજો ડોઝ નાખવા અંદર ભરાય એવું નહોતું. તો વર્ષો વર્ષ જે તમે ખાતર વાપરતા એમાં ખાતર ખર્ચમાં કેટલો ઘટાડો થયો? 20 થી 25% જેટલો ઘટાડો થઈ ગયો ખાતરમાં. અને એની સામે આપણે આ ટ્રીટમેન્ટ કરેલી. પછી તમે ખાતર જે નાખતા હતા એની હારે આ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી? સોલ્જર વાપરેલું અને બીજી હ્યુમિવિન. આ બધું જે તમે વાપરતા હતા એના માટે તમને કઈ કંપની તરફથી કઈ આપવામાં આવેલું ફાઇલ બાઇલ કે? હા, કંપની તરફથી ફાઇલ આપવામાં આવેલી, એમાં ટોટલ ખર્ચ બધો લખાય. બરોબર. એટલે એમાં જ આ બધી નોંધણી થતી હતી, ફાઇલ આવી. પછી તમે પાણી હારે ધોયેલું 2 વખત? 2 વખત પાણી હશે. રૂટ એનર્જી, બ્લેક વોશ, યુનિપ્રો, યુરિયા અને પોટાશ ને હ્યુમિવિન. તો આ બધું જે તમે કરેલું જમીનમાં ધોયેલું, આ બધું તમે તો દિવ્યેશભાઈ કેટલા વર્ષોથી શેરડી પકાવો? ઘણા વર્ષો થઈ ગયા. એટલે અંદાજિત કેટલા વર્ષો? મારે મેં ખેતીમાં આવ્યો ને મને 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી તમે ખેતી કરો જ છો, શેરડીની જ કરો છો. તો આ વર્ષે તમને આ ટ્રીટમેન્ટ કરવાથી તમને શું લાગે છે? મને આ ટ્રીટમેન્ટ કરવાથી ઘણો ફાયદો થયો છે. કઈ કઈ પ્રકારનું એક ખેડૂતને જાણવા મળે એ માટે? પહેલા તો મને ગોઠ વધી ગયો, ફૂટ આવી, પેડની લંબાઈ સારી છે, પાંતરાઓ પોળા, બધી રીતે. એટલે આ બધું તમને જોતા એવું લાગે છે ઉત્પાદનમાં પણ વધારો આવશે એવું લાગે? ઉત્પાદનમાં વધારો આવશે. બરોબર. અને ખેતી ખર્ચ જે છે આપણો, જે ખેતીનો ખર્ચ છે એમાં કોઈ એટલો બધો વધારો નથી થયો ને? ના, મને દર વર્ષ કરતા ઓછો ખર્ચો. ઓછા ખર્ચ છતાં તમારી શેરડી છે દર વર્ષ કરતા કેવી છે? સારી છે. તમને એવું લાગે છે કે આમાં નફાકારકતા, કેમ કે ખેડૂત જે કાંઈ ખેતી કરે એમાં નફો કેટલો વધે, કેમ કે ખર્ચ ઘટ્યો છતાં ઉત્પાદન વધ્યું એવું લાગે છે? ઉત્પાદન વધ્યું. તમે આ સિવાય બીજી પણ શેરડીમાં, એટલે ટોટલ બધી કેટલી શેરડીમાં તમારી એમાં ટ્રીટમેન્ટ કરાવેલી? મેં 25 વીઘામાં કરાવેલી ગયા વર્ષે. હા, બરોબર. આ શેરડીનું રોપાણ ક્યારે છે? 4 સપ્ટેમ્બર. અને આજે 13મી સપ્ટેમ્બર છે. 13 સપ્ટેમ્બર. હવે આ 1 વર્ષની શેરડી થઈ છે. 1 વર્ષ. અને તમને એવું લાગે તમે 25 વીઘામાં રોપાણમાં કરી છે, બિયારણ પ્લોટમાં, બધામાં તમને આ જ પ્રમાણનું રિઝલ્ટ મળેલું છે? હા, બધી જગ્યાએ. અને ખાતરમાં બધી જગ્યાએ ખાતર ઘટાડ્યું જ છે? બધી જગ્યાએ 20 થી 25% જેટલો ઘટાડો થયો. બરોબર. તો આજે બીજા ખેડૂતોને આપણે કેવું હોય રીતેશભાઈ કે અમે જે કહીએ છીએ કે ભાઈ અમારો ખેતીને લાભનો ધંધો બનાવવો એ અમારા માટે શબ્દ નથી, મંત્ર છે. તો અમારી કંપનીની ટ્રીટમેન્ટથી તમને એવું લાગે છે કે તમને આર્થિક રીતે ફાયદો થયો? આર્થિક રીતે બહુ ફાયદો થયો. તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકાય? કરી શકાય ને વાપરવી જ જોઈએ અમે એમ કહીએ. ઓકે. તમે જે આ તમારી શેરડી, એટલે ટોટલ 25 વીઘાની શેરડી કરી છે, બધી સારી પાકે એ માટેની અમારી પ્રભુને પ્રાર્થના. અને અત્યારે નવી શેરડી વાવી એમાં પણ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી? નવી શેરડી બને તેમાં આજે ટ્રીટમેન્ટનું કામ ચાલુ કર્યું. બરોબર. અને બીજું અમારી કંપની તરફથી એક આવી રીતની ફાઇલ આપવામાં આવે છે. તો આ ફાઇલમાં શું ફાયદો થાય તમને? એ ફાઇલમાં બધું ખાતર કેટલાનું આવ્યું ને કેટલું લાગ્યું બધું રેકોર્ડ જોવા મળે ને બધું આમાં નોંધ થાય છે. બરોબર. એટલે તમે માનો કે કેટલું ખાતર નાખ્યો, કેટલો ખર્ચો થયો, વીઘાનો કેટલો ખર્ચો થયો, ખાતરનો કેટલો ખર્ચો થયો, આ ટ્રીટમેન્ટનો કેટલો ખર્ચો છે, બધું આમાં નોંધ લખાય છે. તો તમને ખ્યાલ પણ આવે કે ભાઈ આપણે ક્યાં સુધી ખર્ચ કરેલો છે. ખૂબ ખૂબ આભાર.
તમે જે માહિતી આપી અને આ માહિતીથી બીજા ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય અને ઓર્ગેનિક ખેતી તરફ રાસાયણિક ખાતર ઘટાડીને ઓર્ગેનિક ખેતી તરફ વળે એવી શુભકામના. અસ્તુ.